લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેજ રાજકીય ગરમાવો. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં તેજી આવી છે અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી તરફથી સમી જિલ્લા પંચાયત બેઠક માટે ભીખાભાઈ નડોદાએ પોતાની ઉમેદવારી સત્તાવાર રીતે નોંધાવી છે. સમર્થકો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તેઓ કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ ભીખાભાઈ નડોદાએ જણાવ્યું હતું કે તેઓ જનતા વચ્ચે રહીને પારદર્શક અને વિકાસલક્ષી કામગીરી કરશે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, માર્ગ વ્યવસ્થા, પાણી જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવો તે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધતો જઈ રહ્યો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. કાર્યકરોમાં વિશ્વાસ છે કે સારા કામ અને વિકાસના મુદ્દાઓના આધારે પાર્ટી આ બેઠક પર જીત મેળવી શકશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં રાજકીય ચહલપહલ વધી રહી છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હું નાડોદા ભીખાભાઈ શંકરભાઈ, ગામ દાઉદપુર. મેં આમ આદમી પાર્ટી તરફથી સમી જિલ્લા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે અને સમી જિલ્લા પંચાયતની 16 ગામડાને નમ્ર અપીલ કે તમારો કિંમતી અને પવિત્ર મત આપી અને મને વિજય બનાવો અને હું તમારી જે પણ સમસ્યા છે, જેમ કે રોડ, રસ્તા, ગટર, પાણીની સમસ્યાઓ, કેનાલની સમસ્યાઓ, એવી ખેડૂતની વેદનાઓની દરેક સમસ્યાનું હું સમાધાન કરી આપીશ એવી હું તમને ખાતરી આપું છું. કોઈપણની વાતમાં આવવું નહીં અને ભાજપ અને કોંગ્રેસના તમે શાસન જોયેલું છે. હવે એક પરિવર્તન, એક મોકો અમને પણ આપો. આમ આદમી પાર્ટીને એક મોકો આપો જેનાથી તમારી સમસ્યાઓનું સમાધાન એક જ આમ આદમી પાર્ટી શિક્ષિત અને સ્વચ્છ ભારતના અભિયાનમાં એક સારું એવું તમને યોગદાન આપીશું. એવું સ્વચ્છ સિટી